તો હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજ તો મમ્મી ઘરે છે. સાવરના જીનલ બે જ્યાં ચાલ્યા, વરસાદ ચાલુ છે ધીમે ધીમે. અને અમારા ઘરે તો લાઇટ જતી રહી હા. રોહી ગુડ મોર્નિંગ. હા તો બોલશે જ નહીં. ગુડ નાઇટ કહી દે હતા. ગુડ નાઇટ. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ચેતા. ગુડ મોર્નિંગ જય માતાજી. અંશુરી. તો ગાઈસ યસ જે હોય સ્કૂલે, પંકી જતો નોકરી, પપ્પા ઓફિસે ગયા અને જીનલના સાવન બે જ્યાં ચાલ લેવા. તો ચલો હું બી બ્રશ બસ કરીને રેડી થયો હું. નાવાનું બાકી યાર, લાઇટ નહીં. લાઇટ આવે એટલે નવું એમ કંઈ વગર ગીઝર ચાલુ નહીં થાય. તો વરસાદ પડે હા તો જાય. ચલો મળીએ પછી. તો ગાઈસ અડધો કલાક વાટ જોઈ પણ પાવર આવ્યો નહીં, એટલે હવે નાવાનું તો થોડું લેટ જ થશે. એટલે હું ચા પી લઉં. તો ચા ને ફદિયા ખાઈ લઉં. તો ચલો ગાઈસ ચા પીઓ, ફદિયા ખાવા આવી જાઓ. તો ગાઈસ વાગી જશે 11, 11:30. તો પપ્પા બ્લોગ જોવો છે મારો. અને પપ્પા ઓફિસથી ઘરે આવી ગયા હા. અને રૂહી હુઈ જઈ પાછી ઉઠીને વહેલી ઉઠા હુઈ જાય. તો ગાઈસ શ્વેતા તો ખાવાનું બનાવે છે રસોડામાં. 11:30 થયા. તો આજ છતાં લેટ પડી ગઈ લાગે. મગ બનાવે છે અને એટલે મગને પૂરી બનાવી પડે યાર. મગને રોટલી હોય લાટા લાય બનાવ મારો લે પૂરી. મગને પૂરી એટલે પેલું દશામાનું વર્તમાં નહીં ગાતા, મંગળવારે મગને પૂરી, એટલે મગને પૂરી ખાવી પડે. તો ગાઈસ હું તો હજુ આવ્યો નહીં. વ્લોગ એડિટ કરતો હતો, ચલો લાઇટ જતી રહી હતી તો લાઇટ લેટ આવી. તો વ્લોગ એડિટ કામ બહુ ટાઈમ થઈ ગયો. હવે નાહવા જઉં છું. તો તમને નાહી ધોઈને મળું. તો ગાઈસ નાહવા જતો હતો અને પપ્પાએ કામ વરગાડી દીધું છે. તો જમીનના થોડા રેકોર્ડ કાઢવા છે તો કાઢું. આ સાઈડ આપણો વ્લોગ ચાલુ છે અને સોનાઈ બી ખવડાવું છું. તો થોડા રેકોર્ડ કાઢી લઉં પછી નહીં બાઈ તમને મળું. ચલો. તો ગાઈસ ગેડો ચારના ફેરા 2 મારી દીધા છે. ત્રણ કોહળી લાવી દીધી ચારની. હવે જીનાલને લેવા જાય છે. અને હું આવ્યો તો ગેસના બાટલા લેવા. કાકા આપી ગયા હતા બાટલા, તો અંદર મૂકી દઉં. કોકને બોલાવવા પડે. તો ગાઈસ મનીષા ધોવે છે કપડાં અને જીનાલના શ્વેતા બે કરે કચરા પોતું. પણ વાગી જશે 1. પણ મારા હજી નાવાનો નંબર આવ્યો નહીં આજે. પપ્પાને પેલું મેપ કાઢતો હતો સાનંદના, તો બહુ વાર થઈ જાય. અને શ્વેતા તો હવે કરો જ છે કે ખાવા હેડો. હા તો ગાઈસ મમ્મી ઘરે આવી જઈ છે. ગઈ હતી પપ્પાના મામાના ઘરે બેસવા. અને જીનલે ખાવા બેસી જઈ હા. હવે અમે બી ખાવા જઈએ હે. અંશુ કપડાં પહેરા હ. અંશુરી નવા નવા ઠઠાઈ દીધા ભાઈ. ડૂમ ડામ ડમ ડૂમ ડૂમ ડૂમ. ગાઈસ તો ગગો ઘરે આવી ગયો છે. કપડાં બપડા બદલી પાસે એના જગ્યાએ મંડી પર કોમ્પ્યુટર જોવા. અને હું થઈ ગયો નહીં રેડી. હવે સીધો જઉં છું જમવા. તો ચલો ગાઈસ ફટાફટ જમવા જઈએ. તો ગાઈસ શ્વેતા બેસી છે ખાવા એકલી. અંશુને બોલાવવા મોકલ્યો હતો પણ મારા પપ્પા જોડે થોડું કામ હતું તો ઊભો રહેતો. તો ચલો ગાઈસ મગ, છાશ, ડુંગળી ને રોટલી તો ખાઈ લઈએ. તો ગાઈસ ગગો પીવા દવા ગોળી વગાડા હા. આ બધી દવા અંદર દે અને પી જા ભાઈ. એકે ફરા ગટ પી ખાઈ જા ને. આ બધી પી જાય ફટફટ. તો એક પતાઈ સા, બીજી જલ્દી વિડીયો લાંબો થાય મારો ભાઈ. જલ્દી પીના મારો ભાઈ.
અલ્યા ગાઈસ બધી ખાલી તો કરી રાખી ભાઈ અમે થોડું ક્વોન્ટિટી પી જાય અને યાર ઉલટી ના તલે હજમાં હજમ લાવ્યો મારે યાર તો ગાઈસ બાકી જશે 3 અને માના યશની બેન ઊંઘ આવતી નહીં બાકી શ્વેતા મનીષા ને બધા ઊંઘી ગયા હા જીનલ બધાય તો યશ શું કરું હું યશને તો કોમ્પ્યુટરે બંધ કરવાનું કીધું છે એટલે હવે આવું જ મસ્તી કર રમનું રખડખડ કરે 5-6 વાગ્યા છે તો ગાઈસ હવે ઉઠે તો હું ઊંઘી ગયા હતા 5:30 થઈ ગયા અને આ તો કંકોરા બનાવવા હા क्षेत्र में लाख में गल्ला क्षेत्र में भेगो अच्छा अर्धो गल्ला ही सार लाए थे અને અડધો ખેતરનો ચલો ગાઈસ ચા બા પી લઉં ખાવા થોડી ઉડાવી લઉં તો ગાઈસ ચા લઈને બેસી ગયા તો ચા પીવા દાળ કાલ દે ઓડીને ખવડાવી દે મૂકી દે નીચે ઓવા અને શક્કરપારા તો બાટે ના ગાટે તૂટી જાય વાહ થઈ ગયા કડક ખવાય વા નહીં બહુ કડક થયા જીનો દોડ અલટા હોય ને એ નહીં ખાઈ શકા અમારા રોડિયો બિસ્કિટ શક્કરપારા બધું ખાવા જોઈએ ત્યાં ખાવું લે તું ખા એ નહીં કાઢો અલે તું ખા એ ના કાઢ તું ખાવા ના લે ઓડી ના લે તો ગાઈસ અહીંયા તો ભેંસો દોવાનું કામ ચાલી રહ્યું છે સાવરના મમ્મી 2 જણા દોવાય ભેંસો કેટલી દોઈ મમ્મી ભેંસો આ 2 ભેંસો દોઈ દીધી લાગે ભાઈ એકલી બાકી આ મમ્મીએ તાર ભેંસ દોશે આના જીનો તો દોવાય હે કપડા તો ગાઈસ રસોડામાં જતા જઈએ શું બને ખાવાનું કોઈ હે નહીં રસોડામાં તો શું બનાવી લે તમને કંકોડો બનાવે કાલે કંકોડો બનાવ્યા હતા અને આજે કંકોડો બનાવ્યા આ તો ખીચડી તો ગાઈસ કંકોરાનું શાક બનાવે કાલે કંકોરો બનાવ્યા ને આજે કંકોરાનું શાક બનાવે આ તો કંકોરા ઓછા લાગે કંકોરા સારો લાગે પણ અંદર બી આવે ને મને નહીં ખાતા એટલે હું કંકોરા નહીં ખાતો પપ્પા જોડે ટીવી રોહી ઊંઘી જઈએ વાગી જશે 6:45 મનીષા જોવે છે રીલો કંઈક કામ કર લો હતા ભૂખ લાગી કંઈક ખાવાનું લેતા અંશુડી શું કર્યું હા યસ તો ગાઈસ ઊંઘી ગયો હતા અંશુ શું કરે હા હથિયાર ભરાઈને બેઠા પા હા હથિયાર કાઢ લીધા યા બેસીમ અન્ન તો ગાઈસ કામ રમે હે જોજે આ રહે તલવાર ગાલા પાછા બૈરામ જોજો તલવાર જેવડા તો હો ને તલવાર પર પાય બતાવે હે હા જાઓ બીશું આ ઓ બાપ રે અરે બાપ રે ઓ બાપ રે મારા હાથમાં ફોન પડશે ઓ બાપ રે બાપ गाइस मम्मी तो भैंसों धोवन चालू कर दे रहे हैं वो गाइस भैंसों लड़के लातो मारा है एक वक्त तो मम्मी पग ऊपर पग मूकी दीधो ने मम्मी दो गाइस आ रीते अमार वच्चे गाइस एक वक्त बे बधु दूध दौड़ी दीधुं तो दूध बहनी आ रीते डोलला लात मारी दी तो बधु दूध दौड़ नाखी तो मम्मी ऊभी थई लातो मारा था अब पापड़ी खवડાવશે ને થોડું બેફાડીને દોશે દોવા નહીં દેતે હવે સાવન ખોન લાવ્યો ને એટલે હવે નહીં બોલે જોજો ગાઈસ અત્યાર સુધી લાતો મારતી હતી ને ગાઈસ હવે સાવન હોય ને લાવ્યો છે ખોન આ ભેંસ ખોન ખાય હવે નહીં બોલે હા હવે શાંતિથી દોવા દે ભાઈ લાતો મારે ચલો ગાઈસ મળીએ તમે થોડી વારમાં
ભૂખ લાગી મને તો હું ખાવે છું અન્નોન શેતાને તો પછી થોડી વાર એમ બેસે ખાવા કંકોરાનું શાક બનાવ્યું તો બટાવી દીધું મારું કંકોરાનું શાક અલગ બનાવ્યું મને બિયાવાળા ભાવતા નહીં એટલે કાકા આ તો હું ઢોસા ખાવા જવાનો હતો અને શેતા કે તમને ઢોસા નહીં ખાધું આજમાં અલગ જ શાક બનાવી દીધું અને આ તો બંધુકો લઈને ચાંદનો ફરી રહ્યો હા હું ભાઈ હા લાઈન ખાઈ લે બોડી આવો મમ્મી તું એ ખાવા બેટી તો ગાઈસ હું મમ્મી બી બેઠા બીજા બધા પછી ખાશે ચલો તને જમી લઉં થોડું કંઈ મળ લે તો ગાઈસ હું ને શ્વેતા બે જમવા બેસી ગયા હતા પંખાનું ચાલુ છે અને મમ્મી જમીન ઊભી થઈ જઈશ હવે માટો આજ કંકોરા બનાવ્યા એટલે મેં ખીચડી વઘારાઈ હ અને મરચું ખાય અને ખીચડી ભેગું દૂધ યસ અહીં બેઠ્યો એ વાત થાળી મૂકને મને નહીં ફાવતું પડી જાય રોટલો તો ચલો ગાઈસ જમી બમીને મળીએ ગાઈસ હું તો ખાઈ રહ્યો ને અંશુ ને મને બે તો હેસકામ બેઠા અંજુ ને ચશ્મા પહેરીને બેઠા અંશુ તો જોજો ખાલી હા જબરા ચશ્મા પહેરીને બેઠા ભાઈ તમે તો ગાઈસ જમી બમી નવરા પડી ગયા હતા અને કાલે એમેઝોનમાં બે મંગાવ્યા હતા પાર્સલ આવી ગયા મારા ગાડી માટે રૂમાલ ગાબા જે કહેવાય તો ચલો ખોલીને જોઈ લઈએ તો ગાઈસ પોણી સોરી દીધું હતા અને સાફ કરી દે ને ભાઈ જો દેખાય જ છે એમાં દાળ ઉતારો તો હા આનો ટેસ્ટ કરીએ આ તો રોટલો હે આ થોડું એ હા આનો આમ રફ કરવાનું ના નહીં મજા આવતી પેલું સરસ છે આને ઇન્ટિરિયર સાફ કરવા લાગે અંદરનું હા અને આને તો ખાલી મૂકીને ખેંચવું જ પડે તો બી મસ્ત સાફ કરે હા ગાઈસ એકવાર અગેન્સ્ટ ફોન કરી દો તો ગાઈસ 9 વાગી ગયા છે બધા ખાઈ ખાઈને હજમ કરવા આવી ગયા બહાર પંકાન તો શરીર હજમ કરતો નહીં તે કેટલું વધારે જો પપ્પા જેવો થઈ જાય થોડા ટાઈમ પપ્પાને 120 છે રેકોર્ડ તોડી દે અને મની શરીર ઉતારા હેડીને તો ગાઈસ મમ્મી એમને હાલના લીધા છે નવાઈના ચાંદનો જોજ કરે છે એક પૈને એક કુણા લીધા તૈન બેહો મામીને વિવાઈ જઈએ 30,000 પગાર બાબા બધા જીનલને કોમ કરવા ટાલજે બાપન 5 રૂપિયા વાપરવા તો મામી 30,000 પગાર આવે તો મોજ પજાય તે તો તારે બે રાખવી જ બધે પે હો 20,000 ચાલુ થઈ જાય તો ચલો ગાઈસ ગુડ નાઇટ મળીએ કાલના નવા બ્લોગમાં આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ ટેક કેર બાય બાય ગુડ નાઇટ જય શ્રી રામ બાય બાય